તાલુકાના બેચરી ગામ મોરમના જુલુસ દરમિયાન કરંટ લાગતા બેના મોત। ઉમરેઠ તાલુકાના બેચરી ગામ હંમેશા માટે કોમી એકતાનું પ્રતીક રહ્યું છે। બેચરી ગામ ગત રાત્રિના 1 વાગ્યાની આસપાસ જુલુસ દરમિયાન અચાનક બબૂચો કરવા જતા બે યુવાનોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયા હતા। બે યુવાનોના મોત થતા માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। આજે સવાર દરમિયાન હુસેન ખાન બાબુ ખાન પઠાણ, જબરુલ્લા મિયા અયુબ મિયા બેલીમ બંનેના જનાજા સાથે નીકળતા આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી। ગામના લોકો ધંધો રોજગાર બંધ કરી યુવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। બેચરી ગામમાં તાજિયાના માહોલ માતમમાં છવાઈ ગયો હતો। બેચરી ગામ હિન્દુ મુસ્લિમમાં તહેવારો પ્રતીકમાં જ ઉજવે છે। વર્ષોથી ચાલી આવતી પરંપરામાં આજે અચાનક આખા ગામમાં વાતાવરણ બંને યુવાનોના મોત તથા ગમગીની થઈ ગઈ હતી। વડીલ, તમારું નામ? પટેલ જયેશભાઈ। તમારા ગામમાં શું બીના બની છે? આણંદ જિલ્લાનું ઉમરેઠ તાલુકાનું અમારું આ બેચરી ગામ છે। અમારા બેચરી ગામમાં ગત રાત્રિના 1 વાગ્યાના સમયે મુસ્લિમ ભાઈઓ પોતાનું મોહરમ નિમિત્તે તાજિયાનો પર્વ ઉજવી રહ્યા હતા। એ વખતે ગામમાં તાજિયા ફેરવતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટ વાયરને અડી જતા કરંટ લાગતા બે ભાઈઓના દુઃખદ મૃત્યુ થયા છે અને આ બંને ભાઈઓના અચાનક ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે। આ ઘટનાથી સમગ્ર અમારું ગામ આઘાતમાં આવી ગયું છે અને સમગ્ર ગ્રામજનો એકઠા થઈ અને તેમની અંતિમ યાત્રામાં જોડાયેલ છે અને સૌને ખૂબ જ દુઃખ છે।